છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રસ્તા પરના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। ઝંડા ચોકથી માણેક ચોક સુધીનો ગૌરવ પંથ રોડ પર બંને સાઈડનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। લારી ગલ્લા શાકભાજીના વેપારી તેમજ મરી મસાલા વેચતા વેપારીઓને વૈકલ્પિક જગ્યાએ બેસાડવામાં આવ્યા। નગરપાલિકા દ્વારા જીઈબી કમ્પાઉન્ડમાં રસ્તા વચ્ચે નડતરરૂપ પથારાવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી। છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસની ઉપસ્થિતિમાં અડચણરૂપ થતા દબાણો દૂર કરાયા। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજે ઝંડા ચોકથી લઈને માણેક ચોક સુધી જે ગૌરવ પથની બંને બાજુ તેમજ કુસુમસાગર તળાવની પાળી ઉપર જે લારી ગલ્લાવાળા શાકભાજીવાળા મરી મસાલાવાળા બેસ્યા છે એમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે જીઈબી કેમ્પસમાં। અને છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તો નગરપાલિકા દ્વારા આજે રોજ અહીંયાથી ખસેડવામાં આવ્યા છે। જે જગ્યા ફાળવવામાં આવી છે એ જગ્યાએ નવું શાક માર્કેટ પ્રાયોજના કચેરી દ્વારા ભવિષ્યમાં બનાવવામાં આવનારું છે। એ ટેકનિકલ કારણોસર સરકારશ્રીમાં પેન્ડિંગ છે હાલ, પણ એ ટૂંક સમયમાં એ નવું શાક માર્કેટ બની જશે। ત્યાં સુધી અમે અમને ખુલ્લી જગ્યા આપી છે। પ્રાથમિક સુવિધાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમના માટે સેનિટેશન અને સફાઈની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।